નમસ્કાર મિત્રો ઊન ઘર્ષણે સીમાઓ ઓળંગી. શંકરભાઈ ચૌધરી, ઠાકરસિંહ રબારી હવે શું કરશે? શું મુદ્દો ફક્ત એફઆઈઆર આવેદન પૂરતો સીમિત નથી? હવે વાત ઉત્તર પ્રદેશ સુધી પહોંચી ગઈ છે અને વાત ચૌધરી જાટ સમુદાયના ગુજરાત કૂચ સુધી પહોંચી ગઈ છે. આવનાર દિવસમાં શું થઈ શકે છે? વિસ્તારથી વાત કરું તો ઊન ઘર્ષણ. કિંજલબેન રબારી પ્રેમ પ્રકરણ સામે આવ્યું અને ત્યારબાદ કંકુબેન ને પાછા લાવવા માટે ચૌધરી સમાજનું એક સંમેલન મળે છે. કિંજલબેન રબારી પ્રેમ પ્રકરણ વિશે તમને ખબર હશે, ટૂંકમાં માહિતી આપું તો કિંજલબેન રબારી અશોકભાઈ ચૌધરી સાથે લગ્ન કર્યા, પ્રેમ લગ્ન હતા. બંધારણ તમને અધિકાર આપે છે, પરંતુ ઠાકરસિંહ રબારી સહિતના વડીલો આગેવાનો સામે આવે છે અને તેમને પાછા લાવવા માટે મથે છે. સોશિયલ મીડિયામાં નિવેદનો આપે છે અને જે બાદ કિંજલબેન રબારી પાછા પણ આવી જાય છે. જોકે થોડા સમય પછી ભાભરના રૂણી ગામે સંમેલન મળે છે. સંમેલનમાં કંકુબેન વિશે વાત કરવામાં આવે છે. એ કંકુબેન કે જેમને સંતાન છે, કંકુબેન કે જેમને લગ્નના ઘણો સમય પસાર થઈ ચૂક્યો છે. આટલો સમય યાદ ન આવ્યું, પરંતુ બાળક થઈ જાય છે પછી યાદ આવે છે, કારણ કે કિંજલબેન રબારી જો પાછા જઈ શકે તો કંકુબેન પાછા કેમ ના આવી શકે? અથવા તો વડીલો રબારી સમાજના, એટલે કે રબારી સમાજમાં એમણે પ્રેમ લગ્ન કર્યા હતા મહાદેવભાઈ રબારી સાથે, તો તેઓ પાછા લાવવામાં મદદ કેમ ના કરી શકે? અને આ વાત સાથે એક સંમેલનનું આયોજન કરવામાં આવે છે. આ સંમેલનના આયોજન બાદ કેટલાય આગેવાનો ત્યાંથી છૂટા પડે છે અને કેટલાય આગેવાનો ભડકાઉ ભાષણ પણ આપે છે. જે બાદ યુવાનો ઓગણના ઊન તરફ જાય છે અને ત્યાં ઘર્ષણ થાય છે. આ ઘર્ષણમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે. કાયદો કાયદાની રીતે ચાલે છે અને તે જ પ્રકારે ચાલવો જોઈએ. જો કોઈ ભડકાઉ ભાષણ આપે, જો કોઈના પર હુમલો કરવા જાય, જો કોઈ લગ્ન કરેલા વ્યક્તિઓને છૂટા પાડવાનો પ્રયત્ન કરીને બાળક હોવા છતાં પણ, તો પછી કાયદો ચાલવો જોઈએ. પરંતુ વાત એ છે, આરોપ એ લગાડવામાં આવી રહ્યા છે કે કાર્યવાહી ફક્ત એકતરફી કરવામાં આવી છે. અને વાત એ પણ કરવામાં આવી રહી છે કે આ એક કાવતરું હતું, ખરા અર્થમાં વાત કરવા જવાની હતી. હવે વાત કરવાનો સમય તો યોગ્ય હતો નહીં અને યુવાનો ગયા, તેની સાથે કોઈ આગેવાનો વડીલો કેમ ન ગયા, આ પણ વાત છે. પરંતુ આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશના મેરઠમાં એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને ત્યાં આ મુદ્દાની વાત કરવામાં આવશે. આ વિશે એક વિડીયો પણ વાયરલ છે મનુ ચૌધરીનો. સાંભળો તેમણે શું કહ્યું. नमस्कार साथियों, मैं मनु चौधरी दांतल, राष्ट्रीय अध्यक्ष अंतर्राष्ट्रीय जाट संसद। मुझे जानकारी मिली है कि गुजरात के बनासकांठा जिले में हमारे अंजना जाट भाइयों के साथ में बहुत अत्याचार हो रहा है। पुलिस प्रशासन उनके खिलाफ फर्जी मुकदमे 15-20 लोगों के खिलाफ फर्जी मुकदमे लिख के उन्हें बंद करा गया है और वहां उन्हें अकेला समझकर, कमजोर समझकर उन्हें दबाया जा रहा है। मैं अपने सभी अंजना जाट भाइयों को एक बात से आश्वस्त कर देना चाहता हूं कि आप अपने आप को बिल्कुल कमजोर ना समझें, अकेला ना समझें। और गुजरात पुलिस प्रशासन एक बात कान खोल कर सुन ले कि आप जो मुकदमे लिखने का जो डर दिखा रहे हो, हम मुकदमों से डरने वाले नहीं हैं। पूरे देश का जाट अंजना जाट भाइयों के साथ में खड़ा है और आप मनु चौधरी दांतल की गर्दन का साइज मैं भेज दूंगा आपके पास। आने से पहले आप हमारे लिए फांसी के फंदे भी तैयार करके रख लेना। हम डरने वाले या रुकने वाले नहीं हैं। 29 तारीख के महाराजा सूरजमल जी के एक बड़े कार्यक्रम की हम लोग तैयारियों में लगे हैं और उसके बाद पूरे देश का जाट समाज गुजरात आने का, अपने अंजना जाट भाइयों के साथ खड़े होने का काम करे। जय हिंद, जय भारत, जय जाट। તો આપણે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું, એટલે કે આવનાર દિવસ કાઠા રહેશે, આવનાર દિવસ મુશ્કેલી ભર્યા રહેશે. તમે સમજો કે બે નેતાઓ ઠાકરસિંહભાઈ રબારી અને શંકરભાઈ ચૌધરી, આ બંને હવે સેન્ટરમાં આવી ચૂક્યા છે. શંકરભાઈ ચૌધરી એટલો રસ પણ નથી લીધો, શંકરભાઈ ચૌધરી એટલા જોડાયા પણ નથી, શંકરભાઈ ચૌધરીનું એક પણ નિવેદન સામે પણ નથી આવ્યું. તમે વિચારતા હશો કે તો પછી તેમનું નામ કેમ? તેમનું નામ એટલા માટે લેવું પડે છે કારણ કે આ બધું થરાદ વિધાનસભામાં થઈ રહ્યું છે. એક તો 25 તારીખે આવેદનપત્ર અને ત્યારબાદ 29 તારીખે રણનીતિ તૈયાર કરવાની વાત, અને પછી જો ગુજરાત કૂચ કરવામાં આવે છે તો થરાદ વિધાનસભામાં સૌથી પહેલા અસર પડશે શંકરભાઈ ચૌધરીના પોલિટિકલ ગ્રાફમાં, સૌથી પહેલા અસર પડશે. અને ઠાકરસિંહભાઈ રબારી તો આમ પણ કઈ વિધાનસભા ચૂંટણી લડવાના હતા, એ તો નાક દબાવવાની વાત છે. એનું નાક દબાશે, થોડુંક એમને પણ ખબર પડશે. અને બીજી વાત એ છે કે કિંજલબેન રબારી પાછા આવ્યા તો એ એમનો નિર્ણય હોઈ શકે, કંકુબેનને પાછા નથી આવવું એ એમનો નિર્ણય છે અને કોઈ એવી બળજબરી ના કરી શકે. ખેર આવનાર દિવસમાં મોટા પડઘા પડી શકે છે. બનાસકાંઠામાં, ઉત્તર ગુજરાતમાં રાજકારણ ગરમાયેલું રહેશે અને જ્યાં સુધી આનો કોઈ નિરાકરણ ન આવે. તમે કહેશો કે સાબિત શું કરવા માંગે છે, અર્થ શું છે, શું જોઈએ છે, શું માગ યોગ્ય છે? માગે છે કે સામે ફરિયાદ દાખલ કરવામાં આવે.
હવે સામે ફરિયાદ ત્યારે દાખલ થઈ શકે કે તમારી પાસે પૂરતા પુરાવા હોય, અને પૂરતા પુરાવા નથી તો ફક્ત વાતોથી ફરિયાદ તો દાખલ ના થાય. બીજી વાત એ છે કે સમય યોગ્ય નહોતો, તમે વાત કરવા ગયા ઓગળના ઊનમાં, એ સમય ક્યારેય યોગ્ય ન ગણી શકાય. એક તો તમે સંમેલન કરો, ભડકાઉ ભાષણ આપો ને તે દિવસે મળવા જાઓ એટલે કે ઘર્ષણ થાય. બીજી વાત એ છે, એવું કહેવામાં આવે છે કે શરૂઆતમાં ના પાડવામાં આવી, પોલીસે કહ્યું કે ભાઈ કોઈ અંદર નહીં જઈ શકે ઊન ગામ તરફ, અને ત્યારબાદ અમુક ગાડીઓને જવા દેવામાં આવે છે. તો સવાલ એ પણ છે કે એમને કેમ જવા દેવામાં આવ્યા? એ રબારી સમાજથી નહોતા, અન્ય સમાજથી હતા, તો પછી એમના પર હુમલો કેમ કરવામાં આવ્યો? આવા ઘણા સવાલ છે. એટલે કે કોઈ કાવતરું તો નહોતું ને, કોઈ એક મોટા નેતાને નુકસાન પહોંચાડવા માટે તેમના વિરોધીઓ દ્વારા ઊભું કરવામાં આવું કાવતરું તો નહોતું ને, અને આ કાવતરાનો શિકાર પોલીસ તો નથી બની ગઈ ને? આ તમામ સવાલો છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.